તારે પૈસાની સમસ્યા દૂર કરવી હોય તો એકલો આવજે મારા ધામમાં. રાતના 1 વાગે જબરજસ્ત વિધિ કરી આપીશ તને. ગજબની એક વિદ્યાનો જાણકાર છું હું. એક મિનિટ, એક જબરજસ્ત ન્યૂઝ છે મારી જોડે. ગુજરાતમાં એક તાંત્રિકે 12 જણાની બલી ચડાવી નાખી, મારી નાખ્યા. જેમાંથી 6 સુરેન્દ્રનગરના, એક અમદાવાદનો, 3 રાજકોટના, એક મોરબી બાજુનો અને એક અંજાર કચ્છ બાજુનો માણસ હતો. આ બાબા ફરી એક માણસની બલી ચડાવવા જતો હતો, ત્યાં પકડાઈ ગયો. અને આ બધાને શું કહેતો હતો ખબર છે? તમારા પૈસાની તરક્કી થશે, તમારા જીવનમાંથી બધા જ દુઃખ જે છે ને એ સમાપ્ત થઈ જશે. બિચારા લોકોને ક્યાં ખબર હતી કે બાબા એમને જ સમાપ્ત કરી દેશે. હું એવો નથી. કોણ કહેશે કે કોણ કેવું છે? એક ઠગ છે, એ સામેથી આવીને તો કહેવાનું નથી કે હું ઠગ છું. આપણે એક છોકરો અને છોકરી જ્યારે સ્કૂલમાંથી કોલેજમાં આવે યા પછી સ્કૂલમાં પણ હોય તો એ અંદરથી કામ વાસનાની એક ઉર્જા જાગૃત થાય છે. એમાં છોકરો એને પ્રેમ સમજી લે છે. તો છોકરી જ્યારે છોકરાને પૂછે છે કે તું મને પ્રેમ તો કરે છે ને, તો છોકરો એ અંદરથી જાણે છે કે આને સંપૂર્ણપણે બહારથી આનું શરીર જ જોવે છે. તો એવું કહેવાનું તો નથી કે મારા તારા ઉપર કામ વાસના જાગી છે. એ પ્રેમ જ કહેવાનું ને એ વસ્તુને એ છોકરાને પણ ખબર નથી. કોણ સામેથી કહેવાનું જે સાચું છે? જે ઠગ છે એ સામેથી થોડી કહેવાનું કે ઠગ નથી. એ તો એમ જ કહેવાનું કે હું શુદ્ધ સાફ છું.